આ કપાસ વરસાદના કારણે સુકાઈ ગયેલો છે। એટલે ઘણા બધા ખેડૂત મિત્રો હજી જે સારો કપાસ એને લાગતો હોય કે ભાઈ આ કપાસ આવો ઊભો થઈ જશે તો એમાં ઘણી બધી દવાનો છંટકાવ કરતા હોય છે। તો આવા કહી રહ્યા છો ખેડૂત મિત્રોનું ખૂબ મોટા પાયે નુકસાન થયું છે અને આ ઝીંડવા છે એ પણ માંડ ખુલે એવા છે એ તમે જોઈ શકો છો। આ બેલ્ટ આખો જામનગર વિસ્તારના કાલાવડ પાસેનો છે, તમે જોઈ શકો છો। નમસ્તે વાલા ખેડૂત મિત્રો, તો તમે જે અત્યારે વિડીયોની ક્લિપ જે આગળ જોઈ છે તમે 15-20 સેકન્ડ જેવી, તો એની પૂરેપૂરી માહિતી આપવાની છે। એટલે હજી ઘણા બધા ખેડૂત મિત્રોને વરસાદના કારણે જે કપાસ નુકસાનીમાં ફેરવાઈ ગયો છે, જે કપાસ સુકાઈ ગયો છે અને કપાસ ખરાબ થઈ ગયો છે, તો એવા ખેડૂત મિત્રોને હવે કેવા પગલાં લેવા જોઈએ અને ખાસ કરીને એ જે કપાસ બગડી ગયો છે તો એ કપાસને કાઢવો જોઈએ કે ના કાઢવો જોઈએ, કેમ કે એની મહત્વ અને અગત્યની વાતચીત એ જ કરવાની છે કે ભાઈ કપાસ સારો નથી તો એને કાઢી નાખવાથી કેવો ફાયદો થાય છે અને જો આપણે ના કાઢીએ તો કેવો ફાયદો થાય છે, એની મહત્વની આપણે વાતચીત કરવાની છે। અને એ લાઈવ વિડીયો આપણે જોવાનો છે કે જે નુકસાનીમાં કપાસ ફેરવ્યો છે એમાં દવા ખાતર બિયારણ નાખવાથી કેવો ફાયદો થઈ શકે છે કે નથી થઈ શકતો। તો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને અને ઓછી જમીનમાં ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ કપાસ વરસાદના કારણે સુકાઈ ગયેલો છે। એટલે ઘણા બધા ખેડૂત મિત્રો હજી જે સારો કપાસ એને લાગતો હોય કે ભાઈ આ કપાસ આવો ઊભો થઈ જશે તો એમાં ઘણી બધી દવાનો છંટકાવ કરતા હોય છે। તો આવા કપાસમાં મહેરબાની કરીને કોઈ પણ દવાનો છંટકાવ કરવાની જરૂર નથી, કેમ કે આમાં કોઈ પણ ગમે એવી દવા નાખશો તો પણ એનું કાંઈ રિઝલ્ટ નહીં મળે, એ તમે જોઈ રહ્યા છો। અને આમાં પાલક પાણી પણ ઉતારેલું છે, એટલે ઘણા બધાનું કેવું એવું હતું કે ભાઈ પાલક પાણી ઉતારી દો તો પણ સારું એવું ઝાડ થઈ જાય, સારા એવા છોડ થઈ જાય, પણ આની તમે રોનકને જોઈ રહ્યા છો। ખેડૂત મિત્રોનું ખૂબ મોટા પાયે નુકસાન થયું છે અને આ ઝીંડવા છે એ પણ માંડ ખુલે એવા છે એ તમે જોઈ શકો છો। આ બેલ્ટ આખો જામનગર વિસ્તારના કાલાવડ પાસેનો છે, તમે જોઈ શકો છો। એટલે મેઇન ખેડૂતોને નમ્ર અપીલ એ જ કરવાની છે કે ભાઈ હજી આવો તમારે કપાસ હોય ને, હજી ઘણા ખેડૂતો એમ કહેતા હોય કે ભાઈ આ દવા નાખવાથી કપાસ સારો થઈ જાય ને ઓલું સારું થઈ જાય, તો એ ખોટો ખર્ચો કરવાની ખેડૂત મિત્રો જરૂર નથી। એના માટે આપણે આ કપાસને કાઢવો પડે અને શિયાળુ વાવેતર આપણે શરૂ કરીએ, અને શિયાળુ વાવેતર માટે જે ખેડૂત મિત્રોને ડુંગળી વાવી હોય ડુંગળીનું વાવેતર કરી શકે અને બીજા બધા ઘણા પાકોનું વાવેતર પણ કરી શકે છે। અને તો આવો જે ખેડૂત મિત્રોને કપાસ હોય અને બીજા મિત્રો માહિતી આપતા હોય કે ભાઈ આ દવા ખાતર નાખો તો કપાસ સારો થઈ જશે, પણ એ કોઈ પણ પ્રકારની દવા આમાં લાગુ નથી પડતી। એ લાઈવ રિઝલ્ટ અને લાઈવ ખેડૂતે પ્રેક્ટિકલ કરીને જોઈ લીધેલું છે।